પોલીસ વાળાએ મને બહાર નીકળવાનું નથી કીધું. ત્યાં ઇન્દ્ર ભારતી બાપુએ પાછળથી એવું કીધું કે આને કયો બહાર કાઢ્યો આને. એટલે પેલા સિક્યુરિટી વાળા મને કેવા આવ્યા કે બેન મેં તો સ્નાન કરી લીધું તો ઓલરેડી, બરાબર. એટલે પછી મેં કીધું વાંધો નહીં. પછી પેલા સાહેબ ને મેં એવું કીધું કે બધી આમ જો ખાલી નાઇટ ડ્રેસ માં ત્યાં બધી છોકરીઓ નાતી હતી, બરાબર. મેં જેવો ભગવો પહેર્યો હતો કેટલી છોકરીઓ ભગવો પહેર્યો હતો. શું સર્ટિફિકેટ લઈને ડૂબકી લગાવે છે ત્યાં? બરાબર. જો કીર્તિ પટેલ એમ કેતા હોય કે ભગવો પહેરીને એ ડૂબકી લગાવી ગઈ તો કેટલી બધી છોકરીઓ એવા જ કલરના કપડા પહેર્યા. પણ એમાં એવું છે કે ત્યાં આગળ જે સાધુ સંત છે એ લોકોને એવું કહેવું છે કે સાધુના કપડા પહેરવાથી સાધુ નથી બની જવાતું. પણ હું ક્યાં કહું છું કે હું સાધુ છું, સનાતની છું એવું કીધું છે મેં તો. અને એવો પણ આરોપ લગાડી રહ્યા છે કે સાધુને બદનામ કરવાનું આ કૃત્ય છે, તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ. નહીં, સાંભળો, કાર્યવાહી જો કીર્તિ પટેલ ઉપર કરીને તો ત્યાં આગળના વરિયા સાહેબ કરીને પીઆઈ સાહેબ ડૂબકી લગાવવામાં હતા મારી સાથે, બરાબર. ઈ તો જીન્સ પેન્ટમાં હતા. ઓકે. અને કુંડની મર્યાદા તો એવું કે છે કે જીન્સ પેન્ટ પહેરીને તો એને ઉપર નથી ઉભું રહેવાતું, આજુબાજુમાં નથી ઉભું રહેવાતું. એની મર્યાદા તો એ છે. જો સાચા સનાતન ધર્મની તમે વાંચો ને તો એ કહેવત છે. પણ ત્યાં આગળ જયારે પોલીસે બહાર કાઢતા હતા ત્યારે તમારી અને પોલીસનો એક